નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સુયુષા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંદર આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો કે યસ, એના અંતર્ગત આપણે વાત કરીશું આજના ટોપિક વિશે. તો કે યસ, ચલો આજનો આપણો ટોપિક છે ક્રિટિસિઝમ ઓફ ક્વોન્ટિટી થિયરી ઓફ મનીની. તો કે યસ, અને આના અંતર્ગત આપણે પ્રીવિયસ વિડીયોની અંદર મેં તમને નોટ્સ વાળો વિડીયો છે એ બનાવીને આપ્યો હતો અને સ્ક્રીનશોટ તમે પાડીને રાખ્યા હશે અને કે ક્યારે ઇન્ક્રીઝ થાય છે ક્યારે ડિક્રીઝ થાય છે તો એ બધી જ આપણે વાત કરી હતી પ્રીવિયસ વિડીયોની અંદર. આજે આપણે વાત કરવાના છીએ તો કે ક્રિટિસિઝમ ઓફ ક્વોન્ટિટી થિયરી ઓફ મની. તો કે યસ, ડિફરન્ટ ઇકોનોમિસ્ટ હાવ strongly criticize the quantity theory of money and Professor Fisher's equation critically. First at all, let us examine its criticism. તો કે યસ, સમજાય શું કે છે? તો એમ કહેવા માંગે છે કે અહીંયા તો કે આપણે છે એના અંતર્ગત છે આને છે ક્રિટિસાઇઝ કરે છે આ જે ફિશર્સ ની ઇક્વેશન છે, જે ફિશર્સ જે આપણા પ્રોફેસર ફિશર્સ છે એનું જે ઇક્વેશન છે એ ક્રિટિસાઇઝ થાય એવું છે. મતલબ છે એને કોઈ સ્વીકારતા નહોતા, પણ એના જ અંતર્ગત તો કે એ છે એને આપણે એક્ઝામાઇન કરવાનું છે, અહીંયા સ્ટડી કરવાનું છે કે શું ખરેખર એ સાચું છે કે ખોટું, અને કઈ રીતના એને ક્રિટિસિઝમ આપણે કરીએ છીએ કેમ એ ખોટું છે. સમજાય? તો એની અંદર વાત અત્યારે અહીંયા કરવાની છે અને કયા ટોપિક ઉપર એ છે એ રોંગ પડે છે એનું ઇક્વેશન છે એ. તો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, એનો ફર્સ્ટ જે ક્રિટિસિઝમ છે એની વાત કરીએ. ઇટ્સ ઓનલી ધ એક્સપ્રેશન ઓફ યુનિવર્સલ ટ્રુથ. તો એના અંતર્ગત એમ કહે છે કે આ જે યુનિવર્સલ ટ્રુથ છે એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે કેમ, તો એ છે એ ખાલી યુનિવર્સલ જે ટ્રુથ છે ને એને જ શું કરે છે, એક્સપ્રેસ કરે છે. મતલબ જે બીજી ઘટનાઓ છે એને એ એક્સપ્રેસ કરતું નથી. જે આપણે ફિશર્સ ઇક્વેશન છે તે, તો એ શું કામ નથી કરતું એની ચર્ચા કરી આપણે. ધીસ થિયરી પ્રેઝન્ટ્સ ઓનલી ધ યુનિવર્સલ ટ્રુથ. જે યુનિવર્સલ ટ્રુથ છે એને જ શું કરે છે, એક્સપ્રેસ પ્રેઝન્ટ કરે છે. That means the total extent of money MV, જે આપણે વાત કરી હતી યા છે ને MV, તો કે યસ, તો એ total extent of money છે એ which is given for the goods and service is equal to the value of good and service. તો કે યસ, આપણે વાત કરી હતી યાદ છે તમને, MV is equal to PT. તમે સ્ક્રીનશોટ પાડીને વાત કરી હતી અને એના અંતર્ગત ઇક્વેશન પણ મેં લખીને આપ્યું હતું જે મારી નોટ્સ છે એ અંતર્ગત. તો એ છે એ તમે જોયું હશે એના ઉપરથી. તો ફિશર્સનું ફાઇનલ ઇક્વેશન હતું MV is equal to PT. તો એ જ એમ કે છે કે અહીંયા કે આ છે એનો મતલબ એવું કે છે કે યુનિવર્સલ ટ્રુથ હોય ને એની માટે જ શું કરે છે, એને જ પ્રેઝન્ટ કરે છે. મતલબ એક્સટેન્ટ મની MV is equal to વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ મતલબ PT. તો કે યસ, તો આ છે એ આવી રીતના આપણે ડિફાઇન કર્યું હતું MV is equal to PT. બટ this is of its own revealing because in a given time in the country available money can purchase all the goods and available at that time. મતલબ આ એને છે ને MV is equal to PT આપણે કહીએ છીએ, પણ શું આ ખરેખર એવી રીતના છે એ કોન્સ્ટન્ટ રહેતું નથી. શું કામ? તો કે એના અંતર્ગત જે કન્ટ્રીની અંદર છે એની સિવાય પણ પરચેસ થતા હોય છે ગુડ, અને કોઈ પણ ટાઈમે થતા હોય છે. જ્યારે આપણે આ એવું માનીને ચાલીએ છીએ MV is equal to PT ત્યારે તો એ પણ છે એની સિવાય ખરીદી થતી હોય છે, તો એ છે એની વેલ્યુ ચેન્જીસ થતી રહેશે. તો કે યસ, હેન્સ તેથી it is natural that the extent of money is equal to the value of all the goods. તો આ છે નેચરલ છે કે જે તમારી એક્સટેન્ટ વેલ્યુ છે એ ગુડ્સ બરાબર, જે ગુડ્સની વેલ્યુ છે એના બરાબર ઇક્વલ ટુ હશે. હેન્સ the theory does not tell us anything new about money and price. તો કે યસ, આ તો છે નેચરલી છે, મતલબ જે વેલ્યુ ઓફ ગુડ્સ છે એ ચેન્જીસ થશે તો તમારી જે એક્સટેન્ટ ઓફ મની છે એ પણ ચેન્જીસ થશે. મતલબ આ તો નેચરલી છે, આ તો બધાને ખ્યાલ હોય. તો આના અંતર્ગત આપણને નવો કોઈ આઈડિયા મળતો નથી કે નવું કોઈ આપણને આમાં કંઈ શીખવા મળતું નથી કે મની અને પ્રાઇસ રિલેટેડ. તો કે યસ, સમજાય? એટલા માટે છે આ ક્રિટિસિઝમ કરીએ છીએ આપણે કોને, તો આ ફિશર્સ ઇક્વેશન છે તેને. It is merely nothing but presenting the self-proved fact in simple words. આ છે એ માત્ર કાંઈ જ નથી જે પોતે ખાલી પોતાના વર્ડ્સની અંદર એક્સપ્રેસ કરેલું, પ્રેઝન્ટ કરેલું એક માત્ર ઇક્વેશન છે. પ્રોફેસર કેઇનીઝ has rightly said, જે પ્રોફેસર કેઇનલી છે એ એમને સાચું કહ્યું છે. though quantitative theory of a money is a truth.
જે ક્વોન્ટિટેટિવ થિયરી છે એ મની માટેની ટ્રુથ છે, મની ઇઝ એ ટ્રુથ, બટ ઇટ ડઝ નોટ હોલ્ડ મચ ઇમ્પોર્ટન્સ બીકોઝ ઇટ ડઝ નોટ રિવીલ ધ કોઝ ઇફેક્ટ પ્રોસેસ determining the value of a money. શું કહે છે? તે ક્વોન્ટિટી થિયરી ઓફ મની છે જે આપણે અભ્યાસ કર્યો એ, તો એના અંતર્ગત મની છે એ સાચી છે, એ વાત સાચું, પણ it does not hold much importance because it does not reveal the causes and effect process of determining the value of a money. મતલબ એની પાછળના જે મની પાછળના કારણો છે અને એની ઇફેક્ટ છે, એની પ્રોસેસ પાછળની એને ડિટરમાઇન કરવામાં આવતી નથી. સમજાય? મનીને જ કાઉન્ટ કરવામાં છે, પણ એના અંતર્ગત જે એના કારણો છે, એના જે અને એની ઇફેક્ટ છે જે પ્રોસેસની, એ અહીંયા દર્શાવવામાં આવતી નથી. હેન્સ તેથી the theory holds less important analytically and the practically. તો આ જે છે એના કારણે જે આપણી થિયરી છે એ એનાલિટિકલી અને પ્રેક્ટિકલી વર્ક કરતી નથી. તો કે યસ, એના કારણે એની ઇમ્પોર્ટન્સ ઓછી થઈ જાય છે. પ્રોફેસર ક્રોધર also says the equation does not tell us anything new about money and price. જે પ્રોફેસર ક્રોધર છે એમણે પણ આપણે આજ વાત કરી કે આ છે એ આપણને કોઈ જ નવી માહિતી આપતું નથી. એટલે કે પ્રાઇસ અને મની રિલેટેડ જે ફિશર્સનું ઇક્વેશન છે એ આપણને કોઈ જ પ્રકારની નવી માહિતી આમાંથી આપણને મળતી નથી. It merely restates in a precise and the convenient form what is obviously true. જે ઓલરેડી ટ્રુ હતું એની જ અંતર્ગત, જે ઓલરેડી હતું જ એમાં જ ખાલી શું કરેલું છે તો કે એને ફરીવાર લખેલું છે, મતલબ ફિશર્સ ઇક્વેશન છે તે. In a particular, the equation does not profess to process આવશે, સોરી, ત્યાં પ્રોફેસની પ્રોસેસ to show which the cause and the which is effect. એના જે કારણ છે અને એને જે ઇફેક્ટ છે એ દર્શાવતી નથી. It merely demonstrate what has happened. એ છે એ થોડું ઘણું બતાવે છે જે આનાથી શું ઇફેક્ટ થવાની છે. સમજાય છે? એટલે કે શું ઇફેક્ટ થઈ છે એ થોડુંક જ એનું વર્ણન જોવા મળે છે. સેકન્ડ ક્રિટિસિઝમની વાત કરીએ તો અનરિયલિસ્ટિક પ્રિઝમ્પશન. શું કહે છે? તો અનરિયલિસ્ટિક પ્રિઝમ્પશન, તો કે યસ, તો એ જે ધારેલી ધારણાઓ છે એ પણ છે એ અનરિયલિસ્ટિક છે. તો એ છે એની વાત કરીએ. બિફોર ધીસ થિયરી it was presumed that all the other things remain constant. આપણે છે થિયરી અંતર્ગત એવું માનીએ છીએ કે બધા થિંગ્સ છે એ કોન્સ્ટન્ટ છે, બટ ધીસ પ્રિઝમ્પશન ઇઝ અનરિયલિસ્ટિક બીકોઝ આ જે આપણે ધારેલા છે એ અનરિયલિસ્ટિક છે. શું કામ? કારણ કે because those things which are presumed to be a constant, they are not constant in reality. તો કે આપણે જે પણ જે કોન્સ્ટન્ટ ધાર્યા છે થિંગ્સ, એ પણ રિયાલિટીની અંદર કોઈ દિવસ છે કોન્સ્ટન્ટ હોતા નથી. All the other things include velocity of money. શું કહે છે? એની સિવાય બીજા જે એ ઘણી બધી વસ્તુઓ છે ઉમેરી શકાય છે વેલોસિટી ઓફ મનીની અંદર અને એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શનની અંદર, અને વેલોસિટી ઓફ ક્રેડિટ મની વી ની અંતર્ગત, તો કે વગેરે. તો આના અંતર્ગત છે એ તો MVPT, તો આ બધા અંતર્ગત ચાર ફેક્ટર છે એની અંતર્ગત ઘણી બધી એવી વસ્તુઓ છે જેને અંદર ઉમેરવાની બાકી છે, જે રિયલની અંદર પણ કોન્સ્ટન્ટ છે નહીં, મતલબ એની વેલ્યુ છે એ ડિફરન્ટ, એની વેલ્યુ જે છે એ ચેન્જ થાય છે વિથ ટાઈમ. તો કે યસ, ફેક્ટર્સ not for long run but also for short run change take place in all those factors and the effect of these changes has on the price level. મતલબ એ માત્ર લાંબા સમય માટે નહીં પણ ટૂંકા સમય માટે પણ આની અંદર છે વેલ્યુ અંદર ચેન્જીસ થતા હોય છે, અને એ ચેન્જ થયેલી વેલ્યુ પણ આપણને ઇક્વેશનની અંદર જે છે એ ચેન્જીસ લાવે છે, પણ એને અહીંયા આપણે શું કરીએ છીએ? કોન્સ્ટન્ટ ગણીએ છીએ. મતલબ આના કારણે છે એ પણ આપણે ફિશર્સનું ઇક્વેશન છે એ ખોટું પડી શકે, મતલબ એની ધારણા છે એ ખોટી છે. ચલો, ફોર એક્ઝામ્પલ, ઇન ધ ટાઈમ્સ ઓફ ધ ઇન્ફ્લેશન ધ વેલોસિટી ઓફ એ મની એન્ડ એક્સટેન્ટ ધ ટ્રાન્ઝેક્શન આર ડિક્રીઝ. શું કે છે? વેલોસિટી ઓફ મની છે એ અને એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન છે એ કેવા થવાના? તો કે જ્યારે મંદી હોય ત્યારે સોરી, ચલો, જ્યારે મંદી હોય છે તો કે યસ, મતલબ જ્યારે મંદીનો માહોલ હોય છે એ સમય, તો કે વેલોસિટી ઓફ મની અને એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન છે એ શું થવાના? ઓછા થવાના, ઘટવાના. Thus, તેના કારણે not only the quantity of money but other factor also has the influences of the price level. તો બીજી જે ક્વોન્ટિટી ઓફ મની છે એ અને એના બીજા ફેક્ટર છે એ પણ શું કરવાના? ઘટવાના છે. That means even though no changes has taken place of M along with the changes taking place in the factor like V and T.
તો એના અંતર્ગત m ની સાથે સાથે v અને t માં પણ ફેરફાર થવાનો છે. ચેન્જીસ ટેક પ્લેસ ઇન t અને સાથે સાથે t ની અંદર પણ ફેરફાર થશે. The quantity theory gives us a assurance by presuming v and t to be a constant. તો આપણે એવું માનીએ છીએ કે આપણને આ થિયરી છે v અને t છે કોન્સ્ટન્ટ છે. Seriously, problem of excessive influence can be overcome by just decreasing the extent of money. તો એ છે એ તો કે મનીની અંતર્ગત વધારો થાય તો છે એ જ ડિક્રીઝ દેખાડે છે, મતલબ ઇન્ફ્લુએન્સન્સ હોય છે ત્યારે. તો કે યસ સમજાય, ઇન્ફ્લેશનના સમયની અંદર મંદીના માહોલમાં આવું ફેરફાર થાય છે જે છે એ રિયલમાં થતો નથી, મતલબ આપણે અહીંયા કોન્સ્ટન્ટ ગણી છીએ ફિશર્સ ઇક્વેશનની અંદર. But it is not true because by just decreasing the extent of a money, inflation cannot be eliminated. અને એના જે ડિક્રીઝ થાય છે એને આપણે એલિમિનેટ કરી શકીએ નહીં. On the contrary, with the decreasing the extent of money, there is a need to be decreasing the velocity of a money. તો extent of money જે ડિક્રીઝ થાય તો એની સાથે velocity of money પણ ડિક્રીઝ થવાનું. Thus, when the base of a theory is not a proper, other things constructed in the cannot be realistic. તો કે આ જે things છે એ realistic ની અંદર ચેન્જીસ થતા રહે છે પણ એને આપણે અહીંયા કોન્સ્ટન્ટ ગણીએ છીએ એટલા માટે ફિશર્સ ઇક્વેશન છે એ ખોટું પડે છે. ચલો third point છે different elements determining the price level are not principle of a macroeconomics or independent of each other. તો કે યસ શું કે છે તો આની અંતર્ગત આપણે જે ડિફરન્ટ ટાઈપના એલિમેન્ટ ગણીએ છીએ એના પ્રિન્સિપલ છે મેક્રો ઇકોનોમિક્સ માટે પ્રાઇસ લેવલના છે નહીં. એ વાત કરીએ તો ઇટ ઇઝ ધ પ્રિઝ્યુમ્ડ ઇન ધ થિયરી ઓફ પ્રોફેસર ફિશર્સ ધેટ વેલોસિટી ઓફ એ મની v. તો જે ફિશર્સનું ઇક્વેશન છે એની અંતર્ગત v જે વેલોસિટી ઓફ મની છે એ the extent of transaction t and the independent and there is a no effect of changes in the quantity of a money. તો v અને t ની અંતર્ગત જે ઇન્ડિપેન્ડન્ટ છે એના અંતર્ગત તે કોઈ ચેન્જીસ થતો નથી. બટ ધીસ પ્રિઝમ્પશન ઇન રિયાલિસ્ટિક તો એવું બનતું નથી. આપણે ફિશર્સ ઇક્વેશનની અંદર એવું દર્શાવ્યું છે કે v અને t છે એ તો કે કોન્સ્ટન્ટ રહે છે, મતલબ એને કોઈ ઇન્ડિપેન્ડન્ટ છે એને કોઈ છે એ ઇફેક્ટ થતી નથી. પણ રિયલની અંદર એવું છે નહીં, બીકોઝ the real world is not a one static but dynamic. આપણું વર્લ્ડ છે સ્ટેટિક છે નહીં, વર્લ્ડ છે એની અંદર જે ચેન્જીસ આવતા રહે છે, મતલબ અપ એન્ડ ડાઉન થાય છે ઇકોનોમીની અંદર. તો કે યસ in the dynamic world everything depends another. મતલબ ડાયનેમિક વર્લ્ડની અંદર જે બધું છે એકબીજા ઉપર ડિપેન્ડેડ હોય છે. hence the changes in the quantity of money જો m ની અંદર ચેન્જીસ થશે તો immediately affect its velocity. તો વેલોસિટી ની અંદર પણ ચેન્જીસ થશે તો કે v ની અંદર પણ જોવા ચેન્જીસ મળશે. It has been also proved by experience with the changes taking place in the extent of transaction change the take place of the velocity of money. મતલબ જે extent and transaction તમારા જે લેવડ દેવડ વધવાની છે તો સાથે સાથે તમારી વેલોસિટી પણ વધવાની છે. Thus v, t and m are not independent of each other. તો એ ઇન્ડિપેન્ડન્ટ છે નહીં, મતલબ v, t અને m છે એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. But they are interdependent. Hence so it is the proved wrong that the changes taking place of price level p are dependent only the quantity of theory m. તો એને અંતર્ગત p છે માત્ર m ઉપર ડિપેન્ડન્ટ છે એ પણ ખોટું છે. તો કે યસ શું કામ ખોટું છે તો because t and v also affect the price level p. તો આપણે t અને v છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે p ઉપર. તો કે યસ અને એ p છે કોના ઉપર ડિપેન્ડન્ટ છે પાછું p છે એ તો m ઉપર. તો એનો મતલબ છે એ જો p t અને v ચેન્જીસ ડાયનેમિક હોય મતલબ શું એ પણ ચેન્જ થતા હોય તો ઓટોમેટિક p પણ ચેન્જ થવાનો. તો કે યસ અને એનો મતલબ કે m પણ ચેન્જ થશે. Thus this theory proves to be unrealistic because those the element pre-assumed to be independent are in reality interdependent. શું કે છે તો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો કે યસ ઇન્ટરડિપેન્ડન્ટ એટલે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, ફેક્ટર છે એ ચારે ચાર. તો કે યસ સમજાય એટલે કે એક t અને v ની અંદર ચેન્જીસ થયો તો p ઉપર ચેન્જીસ થવાનું અને p નો ચેન્જીસ થયો તો ઓટોમેટિકલી m ચેન્જ થવાનું. તો એને આપણે કોન્સ્ટન્ટ કઈ રીતના માની શકીએ તો એ ફિશર્સે કોન્સ્ટન્ટ માન્યા છે, સમજાય એટલા માટે અહીંયા ખોટું પડે. નંબર 4 ની વાત કરીએ અધર થિંગ્સ ડુ નોટ રિમેઇન કોન્સ્ટન્ટ. તો બીજા થિંગ્સ છે એને કોન્સ્ટન્ટ આપણે ગણીએ છીએ પણ એ કોન્સ્ટન્ટ હોતા નથી. તો એની ચર્ચા કરીએ. ધ પ્રિઝમ્પશન ધેટ અધર થિંગ્સ રિમેઇન કોન્સ્ટન્ટ નોટ રિયાલિસ્ટિક એ પણ રિયાલિસ્ટિક છે નહીં. બીકોઝ એવરીથિંગ ઇન અ સબ્જેક્ટ ટુ ચેન્જ ઇન ધીસ વર્લ્ડ. સો તો આ દુનિયાની અંદર બધું જ છે એ બદલાતું રહે છે. તો કે યસ ઇન ધ ચેન્જિંગ ઓફ વેલોસિટી પોપ્યુલેશન પ્રોડક્શન એક્સટેન્ટ. તો કે યસ મતલબ પોપ્યુલેશન વધે તો એનું પ્રોડક્શન છે એ પણ વધવાનું છે.
તો કે યસ પ્રોડક્શન મેથડ ઇટીસી મતલબ એની પ્રોડક્શન મેથડ છે એ પણ ચેન્જ થવાની મતલબ એમાં પણ ઇન્ક્રીમેન્ટ આવવાનું. ઓલ્સો હેવ અ કોન્સ્ટન્ટ ચેન્જ અને એના અંતર્ગત કોન્સ્ટન્ટ ચેન્જ આવતા રહેશે. ઇફેક્ટ ઓફ સચ અ ચેન્જ ડેફિનેટલી ટેક પ્લેસ ઓન વેલોસિટી ઓફ એ મની અને એ વેલોસિટી ઓફ મની છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ઇટીસી અને એક્સટેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન છે એની અંદર પણ ચેન્જીસ થતા રહે છે મતલબ આને તમે કોન્સ્ટન્ટ માની શકો નહીં. મોરેવર there is also wrong presumption that a velocity of money remain constant અને આવું assumption જે લીધું હતું આપણે કે velocity of money constant તો એ પણ ખોટું પડે છે. but in the reality the velocity of money not only in long run તો reality ની અંદર long run માટે લાંબા સમય માટે velocity changes થતી નથી પણ short run માટે does not remain constant ત્યારે પણ constant હોતી નથી. so this theory proves to be unrealistic અને એના કારણે પણ આ થિયરી છે ખોટી સાબિત થાય છે. તો નંબર 5 ની વાત કરીએ the presumption of a proportionate change in the unrealistic તો proportionate changes in unrealistic તો એ પણ શું છે તો જે આપણે proportional rate છે એ ચેન્જ કર્યા હતા એ રેટ અંતર્ગત આપણે શું કરીએ છીએ કયા તો કે એની અંદર એઝ્યુમ કરેલું છે એ પણ ચેન્જ થાય છે. તો કયા it is presumed in the theory that to be extent of change is taking place of a quantity of money જે quantity of money ની અંદર છે એ changes થાય છે ત્યારે to the extent change in place of some proportional તો એની સાથે proportional ની અંદર બીજું પણ changes થાય છે. but the presumption of proportionate change is not realistic તો એની અંદર જે proportional changes થાય છે એ realistic છે નહીં because the practice by the doubling the extent of money in the price level also gets the seldom double તો જે એનો મતલબ છે એ શું because of practice doubling the extent of money the price level also gets the seldom double તો શું કે છે તો કે જ્યારે તમે જે એ price level છે એ extent of money છે એની સાથે price level double થાય છે પણ એવું ક્યારેક જ બને છે. the extent of which there is a increasing in money તો extent છે એના કારણે મની ની અંદર ઇન્ક્રીમેન્ટ આવે છે. if there is a exactly same increase in the extent of production તો extent of production છે એની અંદર સાથે increase થાય છે. the price level remain constant despite increasing the extent of money તો price level constant રહે છે તો સાથે આપણો extent of money છે increase થાય છે. complete ચાલો hence the presumption that is proportionate change in the relation between money and price level is also an exceptional situation તો એના અંતર્ગત છે એ તો કે એ અવગણી શકાય એવી સિચ્યુએશન છે. while it is a recognized here a rule which is not proper અને આ રૂલ છે એ અહીંયા પ્રોપર સાબિત થતો નથી. V and Y કોલ્હર has rightly said તે છે એ તો કે આપણે કોલ્હર જે પ્રોફેસર છે એ સાચું કહે છે શું there is a not any magic in money મનીમાં કોઈ જાદુ છે નહીં which can equally affect the price level તો એ છે price level ને equally affect કરે એવું કોઈ જાદુ છે નહીં. that means the changes taking place in the quantity of money always does not equally affect on the price level તો એના મતલબ ક્વોલિટી ઓફ મની ની અંદર જે ચેન્જીસ આવે એ પ્રાઇસ લેવલ ની અંદર ચેન્જીસ આવે એવું જરૂરી છે નહીં. proportionate effect of quantity of money is possible only when there is a perfect employment in the market તો માર્કેટ ની અંદર perfect employment હોય તો જ છે એ બંને proportionalમાં હોય but the perfect employment in the market is seldom found તો perfect employment છે એ માર્કેટ ની અંદર હોતું નથી ક્યારેક જ જોવા મળે છે. hence the presumption that proportionate changes take place between money and price level is proved to be unrealistic તો એના કારણે છે એ પણ ખોટું સાબિત અહીંયા થાય છે. નંબર 6 ની વાત કરીએ more emphasis is laid on the supply of money explain how value of money is determined maximum thought is devoted of money supply which is not proper તો આપણે જે મની સપ્લાય માટેના જે થોટ્સ હોય છે એ ઇક્વલી હોતા નથી because like the value of other things તો વેલ્યુ જે બીજા થિંગ્સ ની છે એ value of money is not affected by supply of money તો બધાની જે value of things અને value of money છે એ તો કે supply of money ઉપર ડિપેન્ડ અફેક્ટ કરતી નથી but it is also affected by the demand of money also તો demand of money ની સાથે પણ ચેન્જીસ થતો હોય છે. by presuming the demand of money to be constant it has been ignored so તો એને આપણે કોન્સ્ટન્ટ કરીએ છીએ અને અહીંયા ઇગ્નોર કરીએ છીએ. this theory become one sided તો એના મતલબ એવો છે કે વન સાઇડેડ થિયરી આપણે કાઉન્ટ કરી છે.
It is a fails number 7 છે presumption તો કે yes it is fails to explain the complete process of how the change in the quantity of money take place તો quantity theory of money ની અંદર શું કહે છે તો કઈ રીતના ચેન્જ આવે છે એનું પ્રોપર એક્સપ્લેન કર્યું નથી કમ્પ્લીટલી જેને પ્રોસેસ દેખાડવી જોઈએ એ બતાવી નથી the prometers of the theory are not able to make it clear as how the changes in the quantity of money affect the value of money તો એવું પ્રોપરલી દર્શાવ્યું નથી કે ક્વોન્ટિટી ઓફ થિયરી મનીની અંદર ચેન્જીસ થાય તો વેલ્યુ ઓફ મનીની અંદર ચેન્જીસ થાય એવું પ્રોપરલી દર્શાવ્યું નથી પ્રોફેસર કોલહર સેઝ તો પ્રોફેસર કોલર કહે છે ઇટ ડઝ નોટ થ્રો any light of the route by which money comes the influence with the price level તો એનો મતલબ પ્રાઇસ લેવલની અંદર જે ચેન્જીસ થાય છે એની ઉપર કોઈ પ્રકાશ પાડવામાં આવ્યો નથી અકોર્ડિંગ ટુ હેઇક એન્ડ હાઉટ્રે the first influence of the quantity has no on changes in the rate of interest influence the production and price of the good તો હેક અને હાઉટ્રે છે એ એમ કે છે કે સૌથી પહેલું ઇન્ફ્લુઅન્સ છે એ ક્વોન્ટિટી હેઝ ચેન્જ ધ રેટ ઓફ ધ ઇન્ટરેસ્ટ તો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એની અંદર ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે અફેક્ટ કરે છે જે પ્રોડક્શન અને પ્રાઇસ ઓફ ધ ગુડ છે આના અંતર્ગત કમ્પ્લીટ ચાલો તો અહીંયા છે એ સાથે સાથે એઝમ્પશન છે એ કમ્પ્લીટ થાય છે અને આ એઝમ્પશન છે આપણને એક્ઝામની અંદર પૂછાય છે એટલા માટે સાથે સાથે એઝમ્પશન યાદ રાખવાના છે તો કે યસ અને એ છે એ ક્રિટિસિઝમ છે આના કારણે છે એ આપણે ફિશર્સની ઇક્વેશન છે એ રોંગ પડે છે કમ્પ્લીટ